વિપક્ષ નેતા રાહુલ ગાંધી છેલ્લા 7 મહિનામાં 5મી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસની કાર્યશિબિરમાં તેમણે હાજરી આપી હતી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સાથે તેમણે સંવાદ કર્યો હતો. સતત 3 કલાક સુધી રાહુલ ગાંધીએ રાજ્યના તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેના વિશે આજે વાત કરવી છે. જૂનાગઢમાં ગઈકાલથી શરૂ થયેલી કોંગ્રેસની 10 દિવસની કાર્યશિબિરનો પ્રારંભ થયો છે. આ સત્રના પ્રારંભમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે એ વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે તમે જે પ્રમુખ પદની જવાબદારી નિભાવી રહ્યા છો તેમાં પરિવારને કેટલો સમય આપી શકો છો અને આ બધા વચ્ચે તમને શું શું સમસ્યા એ થઈ રહી છે. ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ જવાબ આપતા કહ્યું હતું કે તેઓ જ્યારે 2019માં દક્ષિણ ભારતના પ્રવાસે હતા ત્યારે એક ગંભીર અકસ્માતમાં તેમની એકની એક દીકરીનું અવસાન થયું હતું. આ બાદ તેમણે અહેમદ પટેલનો સંપર્ક કર્યો હતો અને અહેમદ પટેલે ચાર્ટર ફ્લાઇટ સહિતની તમામ એ વ્યવસ્થાઓ કરી હતી અને તેમના મૃતદેહ જે પાર્થિવ દેહ છે તેમને વતન સુધી પહોંચાડવામાં ખાસી મદદ કરી હતી. ત્યારે તેઓ સામાન્ય કાર્યકર હતા અને આ બધી વાત કરતાં કરતાં મનોજ જોશીની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે હું સામાન્ય કાર્યકર હતો તો પણ કોંગ્રેસના મોટા નેતાઓએ મારી મદદ કરી હતી. તે દિવસ મારાથી કદી નહીં ભૂલાય. તેમણે વધુમાં પણ કહ્યું હતું કે આ ઘટના બાદ તેમના દીકરીના અવસાન બાદ તેમને 2 ટ્વિન્સ દીકરાઓ છે. ત્યારે કોંગ્રેસની હમણાં જે છેલ્લે અમદાવાદમાં કાર્યશિબિર યોજાઈ હતી તેમાં તેઓ ઉપસ્થિત હતા. તે દરમિયાન તેમની પત્નીનો તેમને ફોન આવે છે અને પત્ની કહે છે કે તેમના 1.5 વર્ષના દીકરાને ગંભીર ઈજા થઈ છે અને પહેલી વખત મનોજ જોશી વાત કરે છે કે પહેલી વખત પત્ની એકદમ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે તમે રાજકારણ છોડી દો, પ્રમુખ પદથી લઈને તમામ પદેથી રાજીનામું આપી દો અને ઘરમાં ધ્યાન આપો. કહેતા કે ઘરમાં દીકરાઓનું અને ઘરના અન્ય જે વાત હોય તેને લઈને ધ્યાન રાખવા માટે તેમણે ટકોર કરી હતી અને તેમના પત્ની પહેલી વખત આટલા ગુસ્સે થઈ ગયા હતા. ત્યારે મનોજ જોશી કહે છે કે મને પણ વિચાર આવ્યો હતો કે 1 વર્ષ માટે એ રાજનીતિ હું છોડી દઉં અને પરિવારને સમય આપું, પરંતુ જેવો તેમની પત્નીનો ગુસ્સો શાંત થયો ત્યારે તેઓ સમજાવે છે કે ભૂતકાળમાં પક્ષે આપણા પરિવાર માટે આપણી માટે ઘણું કર્યું છે, ઘણી મદદ એ પક્ષે આપણી માટે કરી છે. તો આજે જ્યારે પક્ષ એ મુશ્કેલ સ્થિતિમાં છે ત્યારે પક્ષને સાથ આપવો એ આપણી જવાબદારી છે. આટલું બોલતાં બોલતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા અને સમગ્ર વાતાવરણ પણ એ ભાવુક થઈ ગયું હતું. ત્યારે રાહુલ ગાંધીએ તમામ બીજા જે જિલ્લા પ્રમુખો હતા તેમને પૂછ્યું હતું કે આ ઘટનાથી તમે શું સમજ્યા, આ ઘટનાથી તમે શું જાણ્યું. અને ત્યારબાદ રાહુલ ગાંધી સમજાવે છે કે પૂર્વે એટલે કે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષે આપણને ઘણું આપ્યું છે. જ્યારે આપણને કોઈ વ્યક્તિએ ઘણું આપ્યું હોય અને તેમનો મુશ્કેલ સમય હોય ત્યારે આપણી જવાબદારી છે કે તેની સાથે ઊભા રહીએ. અત્યારે કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતાઈથી ઊભા રહેવાનું એ સમય છે. જ્યારે ભૂતકાળમાં પક્ષે આપણને ઘણું આપ્યું હોય, પદ હોય, હોદ્દો હોય કે નામના હોય, તે બધું પક્ષ થકી હોય ત્યારે આજે પક્ષની જ્યારે કપરી પરિસ્થિતિ હોય, ખાસ કરીને ગુજરાતની તેમણે વાત કરી હતી, ત્યારે આપણા સૌની જવાબદારી છે કે આપણે પક્ષ સાથે ઊભા રહીએ. એટલે કે તેમનો કહેવાનો મતલબ એ હતો કે તમે લોકો વચ્ચે જાઓ, લોકોને મળો અને ગુજરાતમાં જે કોંગ્રેસ નબળી પડી છે તેને બેઠી થવા માટે તમે બધા મળીને પ્રયાસ કરો, તેવું રાહુલ ગાંધીનું કહેવું હતું. રાહુલ ગાંધીએ કીધું છે કે જો તમે લોકો સાથે સંપર્ક નહીં રાખો તો લોકો પણ તમારાથી વિમુખ થઈ જશે, નારાજ થઈ જશે. એટલે લોકો વચ્ચે રહો, લોકોની સમસ્યા જાણો અને લોકો માટે લોકોના જે પ્રશ્નો છે તે સરકાર સુધી પહોંચાડો. આંદોલન કરવાની ફરજ પડે તો આંદોલન કરો. એટલે કહેવાનું કે રસ્તામાં તમે ઉતરો તો જ લોકોનો સંપર્ક તમારી સાથે રહેશે. આમ કહીને રાહુલ ગાંધીએ જે વાત કરી હતી તે દરમિયાન એ ભાવુક દ્રશ્ય એ સર્જાયા હતા. સતત 3 કલાક સુધી રાહુલ ગાંધીએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. તમામ વારાફરતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખને પૂછવામાં આવ્યું કે તમને કોઈ પ્રશ્ન છે કે અન્ય કોઈ સમસ્યા હોય, વિસ્તારને લગતી સમસ્યા હોય કે પક્ષમાં કોઈ તમને વાત કેવી હોય, તે તમામ વાત એ રાહુલ ગાંધીએ તેમની સાંભળી હતી. અને આ 3 કલાકની તેમની સાથે સંવાદ બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થયા હતા.
ત્યારે રાહુલ ગાંધીનું ફોકસ છે અત્યારે ગુજરાત પર રહેલું છે અને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી પ્રાણ પૂરી રહ્યા છે. એટલા જ માટે 7 મહિનામાં તેઓ 5મી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ નેતા વિપક્ષ છે એટલે તેમની જવાબદારી છે કે દેશભરમાં જે પ્રશ્નો છે તે સંસદમાં એ ઉઠાવવામાં આવે. ઘણી રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, જ્યાં નથી ત્યાં સમગ્ર દેશમાં તેમણે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનું તેમનું કાર્ય હોય, ત્યારે ગુજરાતને તેઓ વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે. તે આના પરથી સમજી શકાય કે 7 મહિનામાં તેઓ 5 વખત એ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કારણ કે ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ રહી છે, ખાસ કરીને વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ એ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો અભિયાન એ ચલાવી રહી છે અને લોકોને જોડી રહી છે. તે બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓને અને હાઈકમાન્ડને પણ એવો ડર છે કે કોંગ્રેસ જો આમ આદમી પાર્ટીને મજબૂત થવાથી કોંગ્રેસને નુકસાની થઈ શકે છે. તે માટે કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં એ એક્ટિવ બની છે અને એની હાકલ ખુદ રાહુલ ગાંધીએ કરી છે કે હવે તમે કામે લાગી જાઓ અને જે નિષ્ક્રિય લોકો છે તેમને પણ એ દૂર કરવાની તેમણે વાત કરી છે કે જે કામ ન કરવું હોય તેમના સ્થાને જે કામ કરવા માગે છે, ઉત્સાહી ચહેરા છે, નવા ચહેરા છે, તેમને સ્થાન આપવામાં આવે તેવી પણ તેમણે વાત કરી છે. જોઈએ આગામી સમયમાં કોંગ્રેસને અને કેટલો ફાયદો થાય છે અને કોંગ્રેસ કેટલી મજબૂત થાય છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.